જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. કેમ બાપુ આનંદમાં ને? આનંદ મંગલમ પરમાનંદ દેવાનંદ વિજયાનંદ પરમાત્માનંદ નિજાનંદ આનંદ હિ આનંદ. વાહ ને વાહ રે વાહ. બાપુ મારો એક પ્રશ્ન હતો. હા બોલો. जब मैं था तब हरि नहीं, अब हरि है मैं नहीं, प्रेम गली साकड़ी तामे दोनों न समाय. બરાબર. હા તો સારું, ધ્યાનથી છેલ્લે સુધી સાંભળજો, વચ્ચે બોલતા નહીં, નહીં અવાજ આવે છે. ભલે ભલે. હવે ભગત, આ તમે જે પૂછ્યું છે આ ઓડિયો થોડો લાંબો થાય પણ છેલ્લે સુધી સાંભળતા રહેજો, બરાબર. આ પ્રકારની બે વાણીઓ છે, બરાબર. તમે જે પૂછ્યું છે જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે મેં નાહી, પ્રેમ ગલી અતિ સાંકડી તામે દો ના સમાય. આવી જ એક વાણી બીજી પણ છે, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે મેં નાહી, મિટ ગયા અંધિયારા દીપક દેખ્યા માહી. આપણે આનો છેલ્લે વ્યાખ્યા વિશ્લેષણ કરીએ, બરાબર. એ પહેલાં થોડી વાત કરું, તમે ધ્યાનથી સાંભળતા રહેજો, બરાબર. હમણાં 2-4 દિવસ પહેલાં એક ઓડિયો ક્લિપ મૂકેલી છે. એ ઓડિયો ક્લિપ છે સંત કબીરદાસની 2 સાખીઓની વ્યાખ્યા કરી છે. એ ઓડિયો ક્લિપનું ટાઇટલ છે બુરા દેખન જો મેં ચલા, કબીર ખડા બજાર મેં માંગે સબકી ખેર. બરાબર. ઢોંગી પાખંડીની પોલ ખોલી નાખી, આ એ ઓડિયા ઉપર ટાઇટલ છે. એમાં એક કોમેન્ટ આવી હતી. શું આવી હતી કોમેન્ટ? કે કોમેન્ટ કરતા કોણ હતા, હવે તો નામ ભૂલી ગયો. કોમેન્ટ આવી હતી કે સુધરી જાઓ નહીંતર પછી અમારે સુધારવા પડશે. કોમેન્ટ કરનારનું નામ તો ભૂલી ગયો. પછી એ છોકરાએ બહુ અપશબ્દો લખ્યા સામેવાળા પછી બોલતો જ બંધ થઈ ગયો, કોમેન્ટ કરતો જ બંધ થઈ ગયો. પછી મને બીજા ભાઈએ કીધું કે આમાં આવી કોમેન્ટો આવી છે, એને વાંચી. જો કે એ ભાઈ તો સજ્જન છે, એ ભાઈ અપશબ્દો ન બોલ્યા. પછી મને કે આ રીતનું છે એમ. પછી મેં વાંચી કોમેન્ટો. પછી મેં કોમેન્ટ વાંચી અને એ છોકરાને ફોન કરીને કીધું કે મૂર્ખ આવું ન લખાય, અપશબ્દો ન લખાય. તને મેં કીધેલું છે કે કોઈ ગમે એવું લખે, અપશબ્દો બોલે, કોઈ પણ વસ્તુ બોલે, ગમે એવી કોમેન્ટ કરે, તારે એને એક દિલ અને એક લાઇક આપી દેવાની, તારે એને અભિનંદન જ આપવાના, બરાબર. કારણ કે કૂતરું મોઢું ચાટે તો આપણે કૂતરાનું મોઢું ચટાય નહીં, એનામાં આપણે આમ કાંઈ ફરક ન રહીએ તો પછી, બરાબર. એટલે પછી મેં કોમેન્ટ કરી, ગામનું નામ પણ દીધું, 22 બરવાડાનું. મેં કીધું જે કોઈ આ કોમેન્ટ કરી હોય કે ભાઈ સુધરી જાઓ નહીં તો અમારે સુધારવા પડશે. એટલે મેં એડ્રેસ આપી દીધું નામ સહિત કોમેન્ટમાં, બરાબર. પછી એને કોમેન્ટ કાઢી નાખી. એ કોમેન્ટ કાઢી નાખે એટલે બધી કોમેન્ટ નીકળી જાય ને, પેલી કોમેન્ટની નીચે જ કોમેન્ટ કરવામાં આવ્યું, બરાબર. પછી એડ્રેસ આપ્યું મેં, અને મુંબઈવાળું એડ્રેસ તો ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો છું હું, બરાબર. મેં એમાં ગામનું નામ, મારું નામ બધું લખ્યું. મુંબઈનું એડ્રેસ તો ઘણામાં આપેલું છે, બરાબર. અને ભાઈ આવો સુધારવા, બરાબર. પહેલાં તો મેં કીધું ભાઈ તમારો ફોન નંબર મૂકો, તો એનો કાંઈ ફોન નંબર મૂકો નહીં. મેં કીધું આવો સુધારવા પણ ઘરે કહીને આવજો કે અમે અમુક માણસને સુધારવા માટે જાય છીએ, અમારે કંઈ ચિંતા ન કરતા, કદાચ અમે પણ સુધરીને આવીએ એમ. આવી મેં કોમેન્ટ લખી હતી, બરાબર. હવે આમાં ભગત શું છે, આ ઢોંગી પાખંડી જે ગુરવાઓ હોય છે એના ચેલા ચપાટા હોય, કારણ કે એની દુકાનો બંધ થવાની હોય ને એટલા માટે. આમાં શું હોય છે ભગત કે કોઈ પણ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ જાણ્યા વગર કોઈ દિવસ
નો કોમેન્ટ કરાય, કે નો બોલાય, કે નો લખાય, બરાબર, કાંઈ પણ. અત્યારે શું છે, આ ઢોંગી પાખંડી જે ગુરવા હોય છે એના ચેલા ચપાટા જે હોય, જો કે ઢોંગી પાખંડી ગુરવા પાસે ખાલી વાતો હોય છે આતમ પરમાત્મ શબ્દ જ્ઞાન વિશેની, બાકી કોરો બકવાસ હોય છે. અને એના ચેલા ચપાટા હોય, મૂર્ખ બુદ્ધિહીન હોય, આવા ઢોંગી પાખંડીની જાળમાં એ ફસાઈ જતા હોય છે, બરાબર. અને પછી આવો પક્ષપાત કરવા લાગે, એટલે એની દુકાનો બંધ થવાની હોય, એટલે આવું બધું લખતા હોય છે, બરાબર. તો હવે જે મેં કીધું કે બ્રેકગ્રાઉન્ડ જાણ્યા વગર કોઈ દિવસ કોઈના ઉપર ટીકા ટિપ્પણી કરવી એ મૂર્ખામી ભરી ટીકા ટિપ્પણી છે, બરાબર. પછી એનું પરિણામ બહુ ખતરનાક પણ આવી શકે છે, બરાબર. બ્રેકગ્રાઉન્ડ એટલે કે જેનો તમે ફોટો જોયો નથી, બરાબર, જેને તમે ઓળખતા પણ નથી, બરાબર, જેના પરિચયમાં પણ તમે નથી, જેનો તમને કોઈ પરિચય પણ નથી, એને જાણ્યા જોયા વગર, સમજ્યા વિચાર્યા વગર આવું ન બોલાય, ન કહેવાય, કે ન લખાય. કારણ કે આનું પરિણામ ઉલટું પણ આવી શકે છે, બરાબર. કારણ કે આ બધું જે મનઘડિત છે બધું લોકોનું, એ અત્યારે વધારે હાલે છે, બરાબર. હવે આવા ગુરુવાઓ જે હોય છે એ ચેલા ચપાટા ભેગા કરી પછી એનું ખૂબ ધન હડફી લે, કરોડોપતિ થઈ જાય. હવે કરોડો રૂપિયા ભેગા થઈ જાય એટલે પછી ઢોંગી પાખંડી કહેવાતો બની બેઠેલો જે ગુરુ છે એ શું કરે છે, પોતાના ચેલા ચપાટાઓને વ્યાજવા પૈસા આપે, વ્યાજ ઉપર. અને એના ચેલા ચપાટા પૈસા ન આપે પાછા તો એને ધાક ધમકીઓ આપે, બીવરાવે, પૈસા ચેલા ચપાટા. સ્વયં ઢોંગી પાખંડી ગુરુવાઓ વ્યાજ વટાવના ધંધા કરતા હોય. એ આ મૂર્ખ બુદ્ધિહીન વિવેકહીન જે ચેલા ચપાટા હોય ને એને ષડયંત્ર નથી જાણી શકતા, બરાબર. કારણ કે ગુરુમાં જ કાંઈ ન હોય તો ચેલા ચપાટામાં શું હોય કાંઈ નહીં. કારણ કે આ બધું કોણ કરતા હોય છે, વાડાવાળાઓ વધારે કરતા હોય છે. વાડામાં ખ્યાલ આવે ને, પંથ ને વાડા ને આ બધું વાડાવાળા વધારે કરતા હોય છે. અને આ વાડાવાળાઓ જાજા ભાગે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મનો વિરોધ વધારે કરશે. એ મૂર્ખાઓને ખબર નથી કે સનાતન ધર્મ એક સમુદ્ર છે અને આપણે ખાડા ખબોચિયા અને એક વાડાન પંથ છીએ. તો આ ખાડા ખબોચિયા જે છે એ સનાતન સમુદ્રની તુલનામાં ન આવી શકે. એક વાડાવાળાએ એવું બોલતો હતો, મને કોઈએ કીધું હતું કે ગુરુ ગોરખનાથજી અને વાડાવાળાની જ્ઞાન ગોષ્ઠી થઈ ગઈ. પછી ગુરુ ગોરખનાથજી ત્રિશુલ ઉપર આસન જમાવ્યું અને વાડાવાળાએ દોરાન દડી હતી એની ઉપર આસન જમાવ્યું કે અહીંયા આવો, અહીંયા સત્સંગ કરીએ. પછી કે ગુરુ ગોરખનાથ હારી ગયા, માફી માગી. એટલે આ જગ્યાએ હિન્દુ સંસ્કૃતિ સત્ય સનાતન ધર્મ ધારા ગોરખનાથ બાપાની ધારા છે, એને નીચે ઉતારવાનો, નીચે દેખાડવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો અને વાડાવાળાને ઊંચો દેખાડવાનો પ્રયત્ન કર્યો. આ ગપ્પમ ગપ છે, ઢોંગ પાખંડ છે. કારણ કે એ વાડાવાળો અને ગુરુ ગોરખનાથજી મહારાજને 300 થી 350 વર્ષનું અંતર છે, એ પણ મેં કીધું, બરાબર. તો આ ભેગા કેમ થયા? મૂર્ખાઓ, કોડાઓ, બુદ્ધિહીન, વિવેકહીન ભેગા કઈ રીતે થયા? આ બધું મનઘડિત છે. વાડાવાળાઓનો એક જ પ્લાન હોય છે કે ગમે તેમ કરી હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને તોડો અને આપણા વાડામાં જોડો અને એનું ધર્મ પરિવર્તન કરો, ધર્માંતરણ કરો. પછી ભાઈએ મને કીધું, મને કે ભગત આ ઓડિયો છે ને કે એનો યોગી આદિત્યનાથ મહારાજ છે કે ક્યાં મોકલી દો. એટલે મેં કીધું યોગી આદિત્યનાથ મહારાજ એ કોણ? હું તો કાંઈ ઓળખતો નથી. તો કે એ આપણે સરકાર ક્ષેત્રમાં બહુ ઊંચા હોદ્દા ઉપર છે કે, અને
એ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ ધારા ગોરખનાથ ધારામાંથી આવે છે. બાપા ગોરખનાથ બાપાની ધારામાં હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ જ છે. કે એ યોગી આદિત્યનાથ મહારાજ આવાઓને સુધારવાનું કામ વધારે કરે છે. તો મેં કીધું ભાઈ હશે, કદાચ સારું કામ કરતા હોય તો આવાઓને સુધારવાનું કામ કરતા હોય તો સારું, બરાબર. એટલે આ ઢોંગી પાખંડી જે વાળાવાળા હોય, જે આવી કોમેન્ટો કરતા હોય છે, એમાં શું હોય છે કે એનો જે ધંધો છે એ બંધ થવાનો હોય. દુકાનો એની જે ચલાવતા હોય એ બંધ થવાની હોય છે. જે ડુપ્લિકેટ પુસ્તકને પાનિયાને છપાવીને ગામડે ગામડે વેચી રહ્યા ને હિન્દુઓને ફસાવી વાડામાં જોડીને ધનય કમાય અને ધર્માંતરણ પણ થાય, બરાબર. આવા આ ધંધા કરતા હોય છે અને એની દુકાનો બંધ થવાની હોય એટલે એ જે ગુરુવા હોય, જે ઢોંગી પાખંડી, એ જ આવા પોતાના ચેલા ચપાટાઓને કહેતા હોય છે કે આવાઓને થોડીક ધમકી મારો, જે આપણા વિરોધમાં બોલતા હોય એને, એટલે કે એને સુધારો, નકર કે અમે સુધરી જાઓ. એટલે આ શું છે, એની દુકાનો બંધ થવાની હોય, પણ એને ખબર નથી કે ભાઈ અમે જાહું સુધારવા, ક્યાંક અમે પોતે સુધરી ન આવી, બરાબર. સ્વયં સનાતન ધર્મની ઈર્ષા, નિંદા, ટીકા, ટિપ્પણી સિવાય બીજું કાંઈ નથી. જેની પાસે સનાતન ધર્મના સંતોને ઉતારી પાડવા, સનાતન ધર્મને ઉતારી પાડવો, સનાતન ધર્મના ગ્રંથોને ઉતારી પાડવા, ડુપ્લિકેટ બીજા બનાવીને, હે. પણ એના બારામાં જરાક કાંઈ બોલો, દાદાગીરીમાંથી ઉતરી જાય. આ શું કહેવાય? આમાંથી એકેય ગુરુ પણ નથી, એકેય ચેલા ચપાટાઈ પણ નથી. એક નાનું એવું સંગઠન બનાવી લઈએ તો એને એમ થઈ જાય છે કે અમે તો કોઈ કિંગ થઈ ગયા. હે, હરિયાણાનો એક કિસ્સો મેં સાંભળ્યો હતો, ધોકાવી નાખ્યા મારીને ઘાલ દીધા જેલમાં આવા વાળાવાળાઓને, આવા સંગઠનવાળાઓને. એટલે કોઈ પણ વસ્તુ બોલીએ કે કોમેન્ટ કરીએ, એ શું છે, આ કોમેન્ટનો અર્થ શું થાય છે, બધા મૂર્ખનો સમજી જાય. આનું પરિણામ ઉલટું પણ આવી શકે એમ, બરાબર. એટલા માટે હું ઘણા ઓડિયોમાં બોલું છું કે ભાઈ બધા ધર્મ પોતપોતાની જગ્યાએ મહાન છે. કોઈ ધર્મ ઉપર ટીકા ટિપ્પણી, ઈર્ષા, નિંદા ન કરાય. બધાને ઘરની માં વાલી હોય, ઘરની માન કોઈ ડાકણ ન કહે, બધાને વાલી હોય. તમારો જે બાપ હોય એના પૂછડા પકડીને મંડો ને દોડવા. તમારા બાપે તમને, તમારો જે ઢોંગી પાખંડી ગુરુઓ છે કે ગુરુવાઓ છે, એને શું તમને સનાતન ધર્મની જ કાપતા શીખવાડ્યું છે કે આને જ ઉતારી પાડો? આવું શીખવાડ્યું છે? આવી કોમેન્ટો કરતાં શીખવાડ્યું છે? એટલે આમાંથી બેનો બેમાંથી એકેનો ઉદ્ધાર ન થાય. આ તો 84ના ચક્કર એક નહીં, 10 ચક્કર કાપવા પડે, બરાબર. કારણ કે હું બોલું છું ઘણા ઓડિયોમાં, એમાંથી જ કોક હોય. આ ઘણા ઓડિયોમાં હું બોલું છું કે પગ ધોવરાવીને પાણી પીવરાવું, પાછા કે આ ચરણામૃત છે, તો ગુરુ શિષ્ય મરી હું કામ જાઉં છું? ચરણ પ્લસ અમૃત, તો એનું ચરણ જે છે પગ, એ તો નાશવંત છે ને. અને એનું ધોયેલું પાણી એ તમે પીઓ તો તમે અમર થઈ જાઓ. ચરણ અમૃત, અમૃત એટલે અમર થઈ જવું, મૃત એટલે મરી જવું, અમૃત એટલે અમર થઈ જવું. તો બધા ગુરુને, ચેલાને, ચપાટાને બધા મરી હું કામ જાઓ છો? કોઈ અમર તો થતા નથી. તો પગ ધોઈને પાણી પીવાનો અર્થ શું છે? પછી એની પૂજાઓ કરવી, આરતી ઉતરાવી, હામૈયા કરવા, ઢોલ નગારા, ઢોંગી પાખંડી હાયલા આવતા હોય, ફૂલડાની પથારી માથે, હાથી માથે બેઠા હોય, ઘોડા માથે બેઠા હોય, પાલખીમાં બેઠા હોય, બગીમાં બેઠા હોય, અને વિવેકહીન, બુદ્ધિહીન મૂર્ખા ચેલા ચપાટા, વાહ ગુરુજી, ફલાણા ગુરુની જય, ઢીકણા ગુરુની જય, જે નામ હોય, આ 52 અક્ષરી શબ્દોથી પાડેલું નામ, એ નામની જય જયકાર કરતા હોય, એ નામથી હું મુક્તિ થઈ જાય. હે, આ બધું ઢોંગ પાખંડ છે. આવું ષડયંત્ર કરી, આવી એક ચાલાકી કરી, એનો વિડીયો બનાવી પછી મૂકે એટલે ભોળા જીવ ફસાઈ જાય 50%, બરાબર. પછી થોડી કથણી બકણી કરે, 75% ફસાઈ જાય. પછી ફોન નંબર મૂક્યો હોય, ફોન કરેલો હોય 100% ફસાઈ જાય. માસ્ટર પ્લાનિંગ છે. દેહની પૂજા કરવાથી શું થાય, દેહના પગ ધોવાથી શું થાય, દેહની આરતીઓ કરવાથી શું થાય, દેહના હામૈયા કરવા શું થાય, મુક્તિ મળી જાય. અરે આ ઢોંગ પાખંડ છે, આ દેખાવો કરી રહ્યા છે, આ ભોળા જીવોને ફસાવી રહ્યા છે.
પણ આ વિવેકહીન જે હોય, બુદ્ધિહીન હોય, એને આની ખબર પડતી નથી. બરાબર? કારણ જે ચતુર સુજાણ વિવેકી હોય એને ખબર પડી જાય કે આ દેખાવો કરી રહ્યો. આ દેખાવો કરવાની શું જરૂર છે? જેને પરમાત્માની ભક્તિ કરવી છે એને દેખાડો કરવાની કાંઈ જરૂર નથી. જે દેખાવો કરે છે એને વાહવાહી કરવી છે, એને આગળ આવવું છે, પોતાનું સંગઠન વધારવું છે, વધારે ધન કમાવવું છે, એને ફેમસ થઈ જવું છે, એને પ્રખ્યાત થઈ જવું. ફેમસને પ્રખ્યાત થઈ જાય એટલે પછી માણસો વધારે જાય ને વધારે પૈસા મેળવે. આવું આ ઢોંગી પાખંડી ગુરુઆઓ અનેક ધર્મોનો વિરોધ કરતા હોય છે. વાળા જો આપણે ગુજરાતમાં પણ આવું થઈ ગયું હતું એક ફેરે. બરાબર? વિરોધ કર્યો, પછી વિરોધ પડ્યો ભારી. તો જે ગુરુઆઓ હતા ઢોંગી પાખંડી એ વિદેશમાં ભાગી ગયા, ચેલા ચપાટાને મારી તોડી નાખ્યા અમદાવાદમાં. અમે જાતે છોડાવેલા છે કે ભાઈ એનો જે ગુરુઆ છે ઢોંગી પાખંડી એને આ બિચારાનો માઇન્ડ બ્રેન વોશ કરી નાખ્યું, આને શીખવાડ્યું હોય. બરાબર? તો જેને આ ધર્મ વિરોધમાં વાત કરી છે, સનાતન ધર્મના કંઈક હનુમાનજી મહારાજ કેવું કંઈક હું ભૂલી ગયો શું હતું, મને કાંઈ બહુ યાદ નથી. એ ભાઈ કહેતા હતા. તો એ ગુરુવાઓ તો વિદેશમાં ભાગી ગયા, પણ આ ચેલા ચપાટાનો શું દોષ છે? જે બોયલા છે, જેને આ ષડયંત્ર કર્યું છે એને પકડો ને ભાઈ. આનો બિચારાનો શું દોષ છે? આનો તો અવિવેકહીન છે, બુદ્ધિહીન છે, એટલે બિચારા ફસાઈ ગયા છે, જાળમાં આવી ગયા છે. એટલે આવું પણ થાય. એટલા માટે કોઈ પણ ધર્મનો વિરોધ કરાય નહીં. અને જે ધર્મનો બીજાના ધર્મનો વિરોધ કરે છે એટલે પોતાના વાળાને ઊંચો કરવો છે અને સનાતન રૂપી સમુદ્ર ધર્મને નીચો પાડવાનો એક પ્રયત્ન કરે. પણ એને ખબર નહીં હોય કે આ ખાડા ખબચિયાને ડેટકી ઉછળકૂદ કરે પણ સમુદ્ર સમાન થોડો થઈ શકે. તો કહેવાનો મુદ્દો મારો એક જ છે કે કોઈ પણ ધર્મ ઉપર કોઈ દિવસ ટીકા ટિપ્પણી ન કરાય. કોઈ પણ સાધુ સંત, કોઈ પણ ધર્મનું વ્યક્તિગત નામ લઈને પણ ટીકા ટિપ્પણી ન કરાય. વ્યક્તિગત નામ તમે લેશો એટલે ઈર્ષા નિંદા થઈને તમે પકડાઈ ગયા. આ પાખંડ પર્દાફાશ કરો. એ જે પાખંડ કરતા હોય એ પાખંડ બતાવો. કોઈ વ્યક્તિ સાથે દુશ્મની ન રાખો. વ્યક્તિની અંદર છુપાયેલું જે પાખંડ છે એને ઉજાગર કરો ને એને બાયણે લાવો. બરાબર? જેની સમાન દ્રષ્ટિ છે, જેને આત્મ પરમાત્મા શબ્દનું જ્ઞાન થઈ ગયું છે, એના માટે તો સમાન. પરમાત્મા સર્વવ્યાપક. પરમાત્મા સર્વવ્યાપક હોય તો બધા ધર્મોની અંદર છે. મેં ભગત 4000 ઓડિયો ક્લિપ બનાવી છે, એનાથી ઉપર હોય ગઈ ઘણી ચેનલો ઉપર. હિન્દીમાં છે, ગુજરાતીમાં છે. બરાબર? કોઈ દિવસ કોઈ ધર્મો ઉપર મેં ટીકા ટિપ્પણી નથી કરી. કોઈ ધર્મના સાધુ સંતો પર કે એના ઈષ્ટદેવ ઉપર કોઈ દિવસ ટીકા ટિપ્પણી નહીં કરી હોય. જેમ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, ઝોરસ્ટિયન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી, જાતિ, ધર્મા, ધર્મી, પંથા, પંથી, કોઈ દિવસ મેં એનું વ્યક્તિગત નામ લઈને ટીકા ટિપ્પણી અત્યાર સુધી નથી કરી. શું કામે? કે મારા ગુરુએ મને એક જ વસ્તુ શીખવાડી છે કે બેટા, પરમાત્મા સર્વવ્યાપક છે. દરેકની અંદર પરમાત્માનું સ્વરૂપ જોજે. કોઈને ઉતારી પાડવાનો પ્રયત્ન ન કરીશ. જે દિવસે તે ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો એટલે સમજી લેજે કે તું બીજાની નજરોમાં ઉતરી જઈશ. કારણ કે આપણી કાઠિયાવાડી કહેવત છે ને કે આપણે આંગળી ચીંધીએ કોઈને ખરાબ કહી, હાથની તો 3 આંગળી આપણા તરફ ઇશારો કરે છે. આપણી આ કાઠિયાવાડમાં કહેવત છે. બરાબર? તો તમે કોઈને ખરાબ કહેવા જાઓ છો તો 3 આંગળી તમારા તરફ ઇશારો કરે. ખરાબી તો તમારી, તેનાથી 3 ગણા તમે ખરાબ છો. એટલે કોઈ દિવસ કોઈને ખરાબ ન કહેવાય. બુરા દેખન જો મેં ચલા બુરા ના મિલિયા, કોઈ દિલ ખોજા આપના તો મુझसे બુરા ના કોઈ. બુરાઈ આપણી અંદર છે, બુરાઈ જગતમાં નથી, બુરાઈ બાયણે નથી. બુરાઈ આપણી અંદર ભરી પડી છે, એને કાઢો. આપણી અંદર કચરો છે, એ કચરાને બાદ કરો. પણ અત્યારે શું છે, હું તો કાંઈ યુટ્યુબ સોફ્ટવેર વાપરતો હોય કાંઈ ખબર ન હોય, સાંભળતો હોય બધું કે યુટ્યુબ ખોલો એટલે ઢગલા ગુરુના રાફડા ફાટ્યા છે. આવું અમે આત્માને ઓળખી આવીએ, આવું અમે આત્મજ્ઞાન દઈએ, આવો અમે મુક્તિ મોક્ષનો માર્ગ બતાવીએ અને લોકોના ધન હડપતા હોય છે. હાવ ચોખ્ખો ઢોંગ પાખંડ. પાછા આપણે પૂછીએ ને તમને આત્માનુભવ થઈ ગયો? તો કે હા, અમને આત્માનુભવ થઈ ગયો. હા, અમને આત્માની ઓળખાણ થઈ ગઈ. તને આત્માનુભવ થઈ ગયો, આત્માની ઓળખાણ થઈ ગયો તો હું ઈર્ષા નિંદા ટીકા ટિપ્પણી આખી દુનિયાની લઈને બેઠો છું? હે, આવો ઢોંગ કરે. આત્માનુભવ કાંઈ નથી, જેને અનુભવ થઈ જાય આવું કરે. આવો ઢોંગ પાખંડ કરે. આપણે કહીએ ને કે ભાઈ તો અનુભવ કેવો આવે, અનુભવ કેમ થાય? તો કે કહેવાય એમ નથી.
મૂંગે હાકર ખાધી હોય કેમ કે, મૂંગે ગોળ ખાધો હોય કેમ કે, આવું નાટક કરીને આપણને સમજાવી દઈએ. વાસ્તવમાં જેને થયો નથી. એટલે હું ભીખા સાહેબની વાણી બોલું છું. ભીખા બાત અગમ કી કહન સુનન મેં નાહી, જો કહે સો જાને નાહી, જાને સો કહે નહીં. કે જેને અગમ રૂપી પરમાત્માની ખબર પડી જાય છે એ બોલી શકતો નથી, બોલતો નથી, કહેતો નથી. અને જે કહે છે કે અમને આત્મ પરમાત્મ શબ્દની ખબર પડી ગઈ એને ખબર જ નથી પડી. કહન સુન કહેવા સાંભળવામાં છે નહીં. હે દેખાયો તો છે ને, એનો માત્ર અનુભવ થાય. પણ એ લેવલ પર એ ઘરે જ્યારે પહોંચીએ ત્યારે ખબર પડીએ, એ અવસ્થાને પ્રાપ્ત કરીએ ત્યારે ખબર પડે. અવસ્થાને પ્રાપ્ત કરી ન હોય, કોરો બકવાસ હોય. આવું અમે આત્મા દેખાડીએ, આવો પરમાત્મા દેખાડીએ. અરે મૂર્ખાવી, આ ચામડાની આંખોથી દેખાય એમ જ નથી તો તમે દેખાડશો કેવી રીતે? આ સંતો ખોટા છે? ભીખાબાત અગમ કી વાત ખોટી છે? સંતો ખોટા છે? કાનો અનુભવ થાય? દેખાય સુરતાની દ્રષ્ટિથી. આત્માની સુરતાની દ્રષ્ટિ દ્વારા, જ્ઞાન દ્રષ્ટિ દ્વારા તમને સર્વત્ર પરમાત્મા દેખાય. પણ આ ચામડાને આખું દેખાયો છે? કોઈ દી ન દેખાય. હવે ભગત, આ 52 અક્ષરી શબ્દો બોલી બોલીને મન ફાવે તેમ સનાતન ધર્મને જ ઉતારી પાડવું, તો આ હું સનાતન ધર્મના જે સંતો છે એ આ પાખંડીઓને એમ લાગતું હશે કે અમારું સાંભળા રાખશે, અમને જવાબ નહીં આપે? હે? અને આ 52 અક્ષરથી શું ઓળખાવી દે? 52 અક્ષર તો માત્ર એક જીભે બોલાય અને કાને સંભળાય એને કહેવાય. તો ઓલો તો 52 થી બહાર છે, એને કેમ ઓળખાવી શકશે 52 અક્ષરથી? આ 52 અક્ષરથી કમ્પ્લીટ જ્ઞાન આપે ને કમ્પ્લીટ જ્ઞાન લઈ અને એ સાચા સંત, સાચા સદગુરુ દેહધારી મળે તો ગુરુઆઓથી નહીં, બરાબર? ધંધાવાળાથી નહીં. ચેલા ચપાટાના પૈસા હડફી હડફીને 50 લાખની ગાડી, કરોડોના બંગલા, કરોડોના બેંક બેલેન્સ, એનાથી નહીં. હે? એનાથી નહીં મુક્તિ મોક્ષ મળે. એ તો તમને લૂંટી રહ્યા છે, પોતે જલસા કરી રહ્યા છે. અમદાવાદમાં બંગલા બનાવ્યા, સુરતમાં બનાવ્યા, કેટલી જગ્યાએ બનાવ્યા છે. અને વ્યાજ વટાવના ધંધા પણ કરે. આવા લોકો ગુંડા હોતે પારે. વ્યાજમાં પૈસા દીધા હોય પાછા ન આપે ને તો ગુંડાઓને જરીએ ધાક ધમકી હોતો પાવે. આ બધી એક પ્રકારનું ગુંડાગર્દી અને ષડયંત્ર જ છે, બાકી જ્ઞાનનો છાંટોય નથી. કારણ કે પાખંડ પર્દાફાશ કરીએ, ઘણા લોકો અત્યારે પાખંડ પર્દાફાશ કરી રહ્યા છે, એટલે એની વિરુદ્ધમાં બોલશે. કારણ કે એની દુકાનો બંધ થઈ જવાની હોય. હે? હા, સાચા દેહધારી સદગુરુ તમને મળે ને 52 અક્ષરથી જ્ઞાન આપે એની લાઈન ઉપર તમે હાલો તો 52 થી બહાર જે છે ત્યાં સુધી તમે પહોંચી શકો. પણ જે સ્વયં જ 52 થી બહાર નથી થયો, સ્વયં જ 52 થી બહાર જે છે નથી જાણ્યો, એ શું કરશે? કથણી બકણી કરી ભોળા જીવોને ફસાવી અને ધન દોલત કમાશે. જેવી રીતે રાજકોટથી તમારે અમદાવાદ જવું છે, જેને અમદાવાદ જોયું છે એ એવું કહે કે રાજકોટમાં ચલો હું તમને અમદાવાદ બતાવું, બરાબર? એટલે પછી અમદાવાદ બતાવે. રસ્તે હાલવાનો જે અમદાવાદથી જેમ કે જે રસ્તો છે, બરાબર? આ બધું સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધતા જાઓ. કુવાડવાન, બામણબોર ચોકડીન, ચોટીલાન, સાયલાન, લીંબડીન, બગોદરાન, બાવડાન, અમદાવાદ તમે પહોંચી ગયા પછી પછી તમે કોઈને કહો કે હાલ હું અમદાવાદ બતાવું તો હસે લોકો આપણા ઉપર, દાંત કાઢે કે આ મૂર્ખ લાગે છે. અમદાવાદવાળાને ખુદને એમ કહી રહ્યા છે કે હાલો હું તમને અમદાવાદ બતાવું. પણ એને અમદાવાદ જોયું નથી. અમદાવાદ ખાલી રાજકોટ ઊભા વાત કરે છે. અમદાવાદને અહીં તમે આત્મા સમજી લ્યો, બરાબર? અને રાજકોટને સુરતા સમજી લ્યો, અને વચ્ચેનો 52 અક્ષરી જે રસ્તો રહ્યો એનું જ્ઞાન લઈને સુરતાને ત્યાં દોડાવો અને ત્યાં અમદાવાદમાં પહોંચી જાઓ. અમદાવાદમાં પહોંચી ગયેલો વ્યક્તિ કોઈ દિવસ કોઈને નથી કહેતો કે હાલો અમદાવાદ બતાવું, અને વાત કરે ને તો એ મૂર્ખ ગણાય. એમ આત્મ પરમાત્મ શબ્દ સ્વરૂપ રૂપી અમદાવાદને જેને જાણી લીધું એ જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય. એ આ 52 અક્ષરી શબ્દોની કથણી બકણી ન કરે. હું ઘણા ઓડિયોમાં બોલું છું, જેટલું બોલું છું આ બધી મારી કથણી બકણી છે. કથણી બકણીમાં ઓલો નથી. કથણી બકણીથી ઉપર ઉઠવું પડે.
52 અક્ષરોને બરાબર સમજી લ્યો, જાણી લ્યો સાચા સદગુરુ દેહધારી મારફતે જે મળ્યા હોય, પછી તમે 52 થી 12 જે 53મો મુદ્દો છે આત્મા, એને જાણીને 54માં પરમાત્મા સ્વરૂપ તમે થઈ શકો. ભવાનીદાસની વાણી નથી? 52 અક્ષર જો કોઈ બૂજે એમાં ધરે એકનું ધ્યાન, બાપા જોધલ પ્રતાપે ભણે ભવાનીદાસ એનું એક અક્ષરમાં નામ. 52 અક્ષર બૂજે મતલબ 52 અક્ષરને જાણી ખોલી સમજીને પછી એક અક્ષરને પકડીને એમાં ધ્યાન ધરો તો તમે એને પ્રાપ્ત કરી શકો. બાકી 52ની કથણી બકણીમાં કાંઈ નથી. એટલે હું બોલું છું કે 52 કી જંજાલ મેં ફસ ગયા સંસાર. આ 52 અક્ષર આ જંજાળ ઊભી કરી વાદ વિવાદ ઈર્ષા નિંદા, એક કે હું મોટો, બીજો કે હું મોટો, એક કે અમારા વાળામાં મુક્તિ, બીજો કે અમારા પંથમાં મુક્તિ, ત્રીજો કે અમારા ગુરુ પાસે મુક્તિ છે. આ બધું ઝઘડા નથી. શું છે ઝઘડા? કોણ કરે? જેને ખબર નથી હું જ સર્વશ્રેષ્ઠ જ્ઞાની, મારા જેવો કોઈ જ્ઞાની નથી. અહંકાર નથી. શું છે? અહંકાર જ છે. આને ખબર નથી. જેને ખબર પડી જાય એનો અહંકાર નાશ થઈ જાય, અને જેનો અહંકાર નાશ નથી અને હજી ખબર જ નથી. જેને પરમાત્મા રૂપી નામની પ્રાપ્તિ નથી થાય એ આવા વાદ વિવાદમાં ફસાઈને રહી જાય છે અને અંતે 84ના ચક્કરમાં જાય છે. બાકી સવાદાસ બાપુ કહે છે કે નામ જડિયાનું પારખું, મટી ગયો વાદ વિવાદ. શું કીધું છે? ઘણી વાણીઓ બોલ્યો છું, ઘણા ઓડિયોમાં આ લાઈન બોલું છું સવાદાસ બાપુની એક સાકી, કે નામ જડિયાનું પારખું, મટી ગયો વાદ વિવાદ. નામ એ જ પરમાત્મા રૂપી નામ જેને મળી ગયું, જેને જાણી લીધું, જેને એને પ્રાપ્ત કરી લીધું, એને તો મટી ગયો વાદ વિવાદ. તો જેને વાદ વિવાદ છે, જ્યાં વાદ વિવાદ થાય છે એને નામની પ્રાપ્તિ હજી નથી થાય. આ નોટ કરજી લેજો. અને જેને નામની પ્રાપ્તિ થઈ ગઈ છે એને તો વાદ વિવાદ રહેતો જ નથી. અને વાદ વિવાદ છે ત્યાં નામ નથી, નામ છે ત્યાં વાદ વિવાદ નથી. આ નોટ કરજો, બરાબર? હવે ઘણાએ કહે છે અમને આત્માની ઓળખાણ થઈ ગઈ છે, ઘણાએ કહે છે અમને આત્માનો અનુભવ થઈ ગયો છે, ઘણાએ કહે છે અમને આત્મજ્ઞાન થઈ ગયું છે. તો હું એ જગ્યાએ વાત કરું છું કે એક મીઠાની પૂતળી હોય અને સમુદ્રનું તળિયું લેવા જાય તો એ પાછી આવી શકે ખરી? કે પાણી હારે પાણી થઈ જાય? એ સમુદ્ર હારે સમુદ્ર થઈ જાય, પાણી હારે પાણી થઈ જાય. એમ અહીં આત્માને તમે મીઠાની પૂતળી સમજો અને સમુદ્રને પરમાત્મા સમજો. જેનો આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ ગયો એ પાછો આવી જ નથી શકતો. તો એને પાછા આવીને કીધું કેમ? કેવી રીતે કીધું? કારણ કે એની પાસે વાતું છે, કથણી પકડી છે, પરમાત્મા સ્વરૂપ નથી થયા. જે પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે એની સમાન દ્રષ્ટિ હોય. કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, ઊંચ નહીં, નીચ નહીં, જાતિ નહીં, ભાતિ નહીં, ધર્મ નહીં, ધર્મી નહીં, પંથા નહીં, પંથી નહીં, સમાન દ્રષ્ટિ, સર્વવ્યાપક એક જ પરમાત્મા હિ પરમાત્મા. પછી કોનો એ વિરોધ કરે? કોને આત્મા ઓળખાવશે? આત્મા ઓળખાવે એટલે એ જ્ઞાની થયો, અને સામે વાળો અજ્ઞાની થયો, એની આ જ્ઞાને ઉડી જાય. આત્માને ઓળખાવનારો ગુરુ થયો અને ઓળખનારો શિષ્ય થયો, ત્યાં ગુરુ શિષ્ય નથી. જેની એક જ દ્રષ્ટિ થઈ ગઈ, સમાન દ્રષ્ટિ થઈ ગઈ, યાદ કહે તો જ નથી આવું. પણ આ ઢોંગી પાખંડી જે ગુરુઆઓ હોય છે, જે ધર્મના નામે ધંધા કરી રહ્યા છે, જે હિન્દુ લોકોનું ધર્માંતરણ કરી રહ્યા છે, ધર્મ પરિવર્તન કરી રહ્યા છે, એ લોકોનો એક જ માસ્ટર પ્લાન ને ષડયંત્ર છે. ગમે એમ કરીને હિન્દુની સંખ્યાને તોડીને આપણા વાડામાં જોડો. વિશેષમાં બીજું કાંઈ નથી. અને બીજું કે તમે જોજો, સનાતન ધર્મનો જે વિરોધ કરતા હશે ઢોંગી પાખંડી ગુરુઆઓ, એના વ્યૂ પણ વધારે આવશે. એક દિવસમાં 10-10, 15-15 હજાર આવશે. અને એની ચેનલ પણ લાખ ઉપર વહી જાય. અને સનાતન ધર્મનો જે સત્સંગ કરતા હશે એની ચેનલ ઉપર 2-2 લાખ સબસ્ક્રાઈબર હશે, છતાંય એનો ઓડિયો મહા મહેનતે કે વિડીયો મહા મહેનતે 1000થી 1500 પૂગે. આ શું છે? આ પણ ઉપરથી એક પ્લાનિંગ જ છે, બરાબર? હવે જે પાખંડનો પર્દાફાશ કરે છે, બરાબર? અરે હવે જે આ ઢોંગી પાખંડીઓનો પાખંડ પર્દાફાશ કરતા હશે અને એ કોઈનું નામ પણ નહીં લે, વ્યક્તિગત કોઈ પણ પંથ કે વાળાવાળાઓનું, અને પાખંડ ઉપર સીધો પ્રહાર કરશે,
તો વાળાવાળા તો નામ લઈને બોલે છે બધાયનું, પણ આ તો નામય નહીં લેતા હોય. ઘણા બધા એવા પાખંડ પર્દાફાશ અત્યારે કરી રહ્યા છે. ઢોંગી પાખંડી ગુરુવાઓનો, બની બેઠેલા ગુરુવાઓનો, ધર્મના નામે ધંધા કરનારા ગુરુવાઓનો, બરાબર. તો એ જે બોલશે પાખંડ પર્દાફાશ કરવાનું કે આ બધું ઢોંગ પાખંડ છે, તો એના ચેલા ચપાટા કોમેન્ટો પણ એવી કરવા માંડશે, ધાકધમકીઓ પણ આપવા માંડશે, કોમેન્ટો પણ એવી કરવા માંડશે કે તમને હજી ખબર જ નથી, તમારું અધૂરું જ્ઞાન છે, તમને ખબર નથી, આવું કોમેન્ટો કરશે. હવે એને જાણે કેમ ખબર પડી ગઈ હોય. એટલે આવાની દુકાનો જે બંધ થવાની હોય, પોતાના ચેલા ચપાટા જેના ગુરુઓને પ્રશ્ન કરવા માંડતા હોય છે, ત્યારે આવા ગુરુવાઓ પકડાતા હોય છે કે આ તો અમારું ઢોંગ પાખંડ પકડાશે. એટલે એ પછી વિરોધ કરે, વિરોધ કરી એના ચેલા ચપાટાઓને ભડકાવી અને એ જે ઢોંગ પાખંડ કરતો હોય એના વિરુદ્ધમાં કોમેન્ટ કરવાનું ચાલુ કરી દે અને બોલવાનું ચાલુ કરી દે, કારણ કે દુકાનો બંધ થવાની હોય, બરાબર. હવે ઓલો તો પાખંડ પર્દાફાશ કરનારો તો બધાયને કહેતો હોય, વ્યક્તિગત કોઈનું નામ પણ ન લેતો હોય, છતાંય જે ઢોંગ પાખંડ કરતા હોય ને એ પોતાની માથે લઈ લે. કેવી રીતે પોતાની માથે લઈ લઈએ? કારણ કે એને લાગુ પડતું હોય. સાચા કોઈ દિવસ વિરોધ નહીં કરે, સાચા કોઈ દિવસ કોમેન્ટ પણ એવી નહીં કરે, પણ જે ઢોંગી પાખંડીઓ હશે ને એ જ આવી કોમેન્ટો કરશે, એના જ ચેલા ચપાટા. અને એના ઢોંગી પાખંડી ગુરુઓએ જ કહી રાખ્યું હોય કે આ આપણા વિરોધમાં કોઈ બોલે એટલે એને તમારે કોમેન્ટો આ રીતે કરવાની, બરાબર. પણ અસલમાં ઢોંગ પાખંડ પર્દાફાશ કરનારો જે હોય, અત્યારે તો ઘણા બધા ઢોંગ પાખંડ પર્દાફાશ કરી રહ્યા છે, બરાબર, એને કોઈનું નામય ન લીધું હોય, પણ ઓલા માથે લઈ લે. માથે કોણ લઈ લે? જે ગુનેગાર હોય ને, જે ઢોંગ પાખંડ કરતો એને તો લાગુ પડવાનું ને, મરચાં લાગવાના છે, એને તો આંકડો લઈ જવાનો છે ભરીને, એમાં ખ્યાલ આવી ગયો ને, બરાબર. હવે એ કેવી રીતે છે જુઓ, એક વાત કરું. એક ભાઈ હતા અને એ જતા હતા બેકી, બરાબર, બેકી મળત્યાગ કરવા માટે જતા હતા. હવે આગળ ઘણા વર્ષો પહેલાં આવી લેટ્રિન બાથરૂમની કોઈ સુવિધા હતી નહીં, બરાબર. ત્યારે આપણે ગામથી થોડા દૂર 1-8 કિલોમીટર કે અડધો કિલોમીટર દૂર જતા, બરાબર, અને ડબલું લઈને જતા, બરાબર. હવે એમાં એક ભાઈ વહેલા ઉઠ્યા અને જતા હતા મળત્યાગ કરવા માટે, બરાબર. એમાં એક બોરની લારીવાળા એક ભાઈને સામા મળ્યા. એટલે એને જોયા કે ભાઈ બોર કેમ આપ્યા? એટલે ઓલાને એમ થયું કે ભાઈ પહેલાં જ ફર્સ્ટ આ ભાઈ મળે છે, આની બોણી સારી થાય કદાચ. તો એને કીધું કે ભાઈ તમે ખાલી બોર લઈ લ્યો ને બોણી કરાવો, તમારે કાંઈ પૈસા નથી જોતા, બરાબર. એટલે એક હાથમાં ડબલું હતું ને એક હાથમાં ઓલા મોટા અજમેરી બોર હતા ને, એટલે જમણા હાથથી એને મુઠ્ઠી ભરી લીધી. 4 બોર હાથમાં આવ્યા. 4 બોર હાથમાં આવ્યા એટલે પછી એક બોર ખાધો અને મળત્યાગ કરવાનું જંગલ તરફ ગામથી થોડા દૂર એને જવાનું ચાલુ કર્યું. એક બોર ખાધો તો મીઠો લાગ્યો, હાલતો જાય ને ખાતો જાય, હાલતો જાય ને ખાતો જાય. બીજો ખાધો, બરાબર. ત્રીજો મોઢામાં હતો ને ચાવતો જતો હતો ને ખાતો જતો હતો ને મળત્યાગ કરવાની જગ્યા આવી ગઈ ને બેસી ગયો, બરાબર. ચોથો બોર હાથમાં હતો, મળત્યાગ કરવાની જગ્યાથી ત્યાં બેસી ગયો અને મળત્યાગ કરી નાખ્યું, બરાબર. અને અચાનક જ ચોથો બોર જે હાથમાં હતો ને એ છટકી અને એની વિસ્તારમાં, મતલબ એના ને એના સંડાસમાં બોર પડી ગયો, બરાબર, છટકીને. એટલે એને ફરતું જોયું ચારે તરફ કે આમાં કોઈ છે તો નહીં, જોઈ લઉં કે, કારણ કે ઓલા બોર બહુ મીઠા લાગ્યા હતા. એ કેવા મીઠા બોર હતા કે 3 બોર ખાધા. એક ચોથો બોર છે એ મારા સંડાસમાં જઈને પડી ગયો છે, હવે શું કરવું? એટલે ચારે બાજુ જોયું તો કોઈ હતું નહીં. પછી એ સંડાસમાંથી બોર કાઢી અને શરીર સાફ કરવાનું જે ડબલું હતું ને એમાં ધોઈને એ ખાઈ ગયો, બરાબર. ક્યાં તો એને કોઈ જોનારું હતું નહીં પરમાત્મા સિવાય, અને એક એ પોતે જાણતો હતો, બરાબર. પછી ઘરે વયો ગયો. પછી બીજો દિવસ થયો ને તો એના ગામમાં ભજનનો પ્રોગ્રામ આવ્યો. એટલે એ ભાઈ ભજન સાંભળવા માટે ગયા, બરાબર. એમાં એક લેડીઝ, એક સ્ત્રી ભજન ગાતી હતી અને ભજનમાં પહેલા જ શબ્દો આવતા હતા, કહ દૂંગી ભાઈ કહ દૂંગી, કલ કી બાतें કહ દૂંગી ભાઈ કહ દૂંગી, કલ કી બાतें કહ દૂંગી. એટલે ઓલો જેને બોર ખાધો હતો ને એને વિચાર થયો કે આ શું મને કાલે જોઈ ગઈ હશે? બોર ખાતા મેં મારા સંડાસમાંથી ડબલામાં ધોઈને જે બોર ખાધો હતો કદાચ આ જોઈ ગઈ લાગે છે, એટલે આ કહે છે કે કહી દઈશ ભાઈ, કહી દઈશ, કાલની વાત કહી દઈશ. એટલે એને શું કર્યું
ઊભો થઈ ખીચામાંથી 10ની નોટ કાઢીને એ ગાનારી ભજન ગાનારી માથે નાખ્યા. એટલે ભજન ગાનારીને લેડીઝને એમ થયું કે આ ખુશ થઈ ગયો મારા ભજનથી, બરાબર. એને એમ થયું. અને આને 10ની નોટ નાખીને હાથનો ઇશારો કર્યો આમ કે કહીશ નહીં એમ, બરાબર. એટલે લેડીઝને એમ થયું કે આ પ્રસન્ન થઈ ગયો મારા ઉપર કે મારા ભજન ઉપર. એટલે જોશથી ગાવા માંડી, કહ દૂંગી ભાઈ કહ દૂંગી, કલ કી બાતે કહ દૂંગી. તો આને એમ થયું કે આ 10થી નથી માનતી એમ, એટલે હજી વધારે માગે. એટલે 2 10 નોટો કાઢી અને 2 નાખી અને હાથનો ઇશારો કર્યો, કહેતી નહીં. એટલે ભાઈ જેમ આ પૈસા નાખતો જાય તેમ વધારે ગાતી જાય, બરાબર. અને આ તો પછી ઘણા બધા પૈસા નાખી દીધા. જેમ પૈસા નાખે તેમ બાઈ વધારે ગાતી જાય, બરાબર. હવે અચાનક આ પછી કંટાળ્યો કે આ માનતી નથી, પૈસા નાખીને પાછો આવીને પોતાની જગ્યાએ બેસી જાય, પૈસા નાખીને પાછો આવીને પોતાની જગ્યાએ બેસી જાય. પણ બાઈ તો વધારે જ ગાવા માંડી, એકને એક કડી, કહી દૂંગી ભાઈ કહી દૂંગી, કલ કી બાતે કહી દૂંગી. પછી આની પાસે પૈસા ખૂટી ગયા ને, એટલે શું કર્યું, ઊભો થઈ ગયો, ક્રોધમાં આવી ગયો, અચાનક ક્રોધમાં આવી ગયો. હવે કહી દે કે હું ચોટી પડીશો, કહી દૂંગી ભાઈ કહી દૂંગી. બોલો આજુબાજુવાળા બધા ગયા, શું થયું ભાઈ, તમને શું થયું? આ બધાને કહે, એમાં તમને શું વાંધો છે? અરે કે ભાઈ કાંઈ નહીં, કાલે સંડાસ ગયો તો મારા સંડાસમાં જ પડી ગયેલો બોર મેં ધોઈને મારા ડબલામાં ખાધો, બરાબર. તો આ જોઈ ગઈ છે એટલે ચોટી પડી, કહી દૂંગી ભાઈ કહી દૂંગી, કલ કી બાત કહી દૂંગી. આટલા પૈસા નાખ્યા હોય, હાથના હિસ્સા કરો તો બંધ જ નથી થતી. એટલે પોતે કહી દીધું કે મેં મારા ડબલામાં સંડાસમાં પડી ગયેલો બોર ધોઈને ખાતો હતો. પોતે કહી દીધું, કારણ કે એને લાગુ પડી ગયું હતું. ભાઈને તો ખબર નહોતી કે ભજન ગાવાવાળી લેડીઝને સ્ત્રીને, બરાબર. આનો પોતાનો જે ગુનો હતો એ પોતે બહાર પાડી દીધો. એમ જે ગુનેગાર હોય છે, જે ઢોંગી પાખંડી ગુરુવાઓ હોય છે, એ માથે લઈ લે. એને એમ થાય કે અમને જ કહે. હવે ઓલો તો કોઈનું નામ ન લેતો હોય, કોઈને કહેતો જ નહીં હોય. સાર્વજનિક ટોટલ ઢોંગી પાખંડીઓને જ કહેવામાં આવતો હોય, સાચા સંતોને તો કોઈ દી કહે જ નહીં, ગુરુવાઓને જ કહે, બરાબર. એટલે આમ માથે લઈને પછી અવિરોધ કરવા માંડે, ક્રોધ કરવા માંડે. એટલે ખબર પડી જાય કે આને લાગુ પડ્યું, અહીંયા એ પકડાઈ જાય, બરાબર. એવી જ રીતના આ બધું હોય છે, બરાબર. તો કહેવાનો મારો અર્થ છે કે જે ગુનેગાર હોય ને માથે લઈ લે, બાકી સાચો હોય માથે લેવાનો જ નથી. ખોટો હોય ઢોંગી પાખંડી એને એમ થાય કે અમને જ કહી રહ્યો છે. હવે કહેવાતો તો હોય દરેકને, બરાબર. જે ઢોંગ પાખંડ કરતો હોય એને. પણ આને એક ભય કરી જાય છે કે અમારી દુકાનો બંધ થઈ જાય, અમારા ધંધા બંધ થઈ જાય. એટલે હાવ ખોટું હોય તોય એને સાચું કરવાનો પ્રયત્ન કરે, પણ ખોટું જ રહીએ. આપણે એક ભૂલ કરી હોય, એક ભૂલને દબાવવા માટે ભૂલ બીજી કરવી પડે. એક પાપને દબાવવા માટે પાપ બીજા કરવા પડે છે, બરાબર. આવું હોય છે. એટલે જ્યાં ભૂલ થઈ હોય આપણી, એ ભૂલનો સ્વીકાર કરી લઈએ તો વાત જ પતી જાય. જે આપણે ઢોંગ પાખંડ કરી બંધ કરી દઈએ એટલે આપણી માથે આવે જ નહીં, પણ વાત જ પતી જાય, બરાબર. હવે ભગત આવીએ તમારી એ સાખી ઉપર, બરાબર, જે સંત કબીરજીની છે. હવે આવીએ તમે જે પૂછ્યું છે તે સાખીઓ તરફ. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ મેં નાહી, પ્રેમ ગલી અતિ સાંકરી તામે દોના સમાય, બરાબર. હવે આ સાખી બધા બોલશે વાળાવાળાઓ. એના જ જેવી જે બીજી સાખી છે, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ મેં નાહી, મિટ ગયા અંધિયારા દીપક દેખ્યા માહી. આ સાખી શું કહે છે કે જબ મેં થા મતલબ હું પણ હતું, પહેલાં તો હું મેં અહંકાર તૂટી ગયો, પછી પોતાના અસલી વાસ્તવિક મેં સ્વરૂપમાં આવી ગયો, આત્મ સ્વરૂપમાં. જબ મેં થા મતલબ મેં સ્વયં ખુદ આત્મા હતો, ત્યાં સુધી હરિરૂપી પરમાત્મા નહોતા, બરાબર. અબ હરી હે મેં નાહી, પછી કે હવે તો હરિરૂપી પરમાત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં, હું કાંઈ છું જ નહીં, હું આ પરમાત્માનો એક આત્મા, એક અંશ છું. પછી કહે મીટ ગયા અંધિયારા દીપક દેખ્યા માહી. હવે મીટ ગયા અંધિયારા, તમામ અંધિયારા રૂપી અજ્ઞાન એનું ખત્મ થઈ ગયું. ક્યારે? દીપક દેખ્યા માહી, આત્માની સુરતાની અંદર પરમાત્મા રૂપી દીપક જોયો. હવે દીપક છે ને એક પ્રકાશ સ્વરૂપ છે. અહીં સંત કબીરજી સ્વયં પોતે કહે છે કે દીપક દેખ્યા માહી,
તો અહીં દીપકનો અર્થ બને છે આત્મ જ્યોત, પરમાત્મ જ્યોત, પ્રકાશ સ્વરૂપ. અહીં આ નહીં બોલે. શું કામે? કે બધાને શબ્દ કેવો છે? સુરત શબ્દ યોગ કરો, ફલાણો યોગ કરો, આ શબ્દ જપો, ઓલા શબ્દ જપો, ઓહમ સોહમ જપો, ફલાણું જપો, આ જપો. જેને શબ્દ ઉપર આલું છે ને આ પ્રકાશ તરફ ઈશારો નહીં કરે, એટલે એ વાણી બોલશે જ નહીં. કેમ કે સ્વયં સંત કબીરજી કહી રહ્યા છે કે દીપક દેખ્યામાં આવે તો મતલબ આત્મ પરમાત્મ એક પ્રકાશ સ્વરૂપ છે, એટલે એ નહીં બોલે. કારણ કે જેને શબ્દ ઉપર ભાર આપવો છે એ પ્રકાશ ઉપર નહીં બોલે. પ્રકાશ તો એક અગ્નિ તત્વ છે, એક તત્વ છે. અરે ભાઈ, અલૌકિક જે પ્રકાશ છે જેનું કોઈ સ્વરૂપ જ નથી, એ આત્મ પરમાત્મ છે, એના વિશે વાત છે. બરાબર? તો જેને શબ્દ ઉપર હાલવું છે એ પ્રકાશને બાદ કરી નાખશે. પરંતુ પ્રકાશમાંથી જ શબ્દ પ્રગટ થયો છે, અને શબ્દ સ્વયં પ્રકાશ સ્વરૂપ જ છે આમ તો. પણ અનંત પ્રકાશની અંદરથી પહેલો શબ્દ જે પ્રગટ થયો છે એ જ ઓમકાર છે. એક ઓમકાર કરતા પુરુષ સત્યનામ, આ સત્યનામ, એ પહેલો જ શબ્દ ઓમકાર પ્રગટ થયેલો. અને ઓમકાર એ જ પરમાત્માનો શબ્દ છે ને. ઓમકાર શબ્દથી જ આખી દુનિયાની રચના કરવામાં આવી છે. બરાબર? પણ જે શબ્દના માર્ગે હાલતા હોય એ પ્રકાશનું નામ લેશે જ નહીં, કારણ કે એને પોતાની તંગડી ઊંચી રાખવી છે. એટલે બરાબર. હવે બીજી વાણી તરફ જઈએ કે જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે મેં નહીં, પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ના સમાય. હે, હું પણ ખતમ થઈ ગયું. મેં, હું અહંકાર. અહંકાર છે ને. હવે આ પંક્તિનો, આ સાખીનો સાચો અર્થ શું છે? સાચો અર્થ એ છે કે પ્રેમની ગલી એટલી સાંકડી છે, હે, ત્યાં જવા માટે એટલી સાંકડી હોય છે કે એની અંદર એક સાથે બે ન જઈ શકે. તમે દો ના સમાય, એક જ જઈ શકે. બરાબર? જેવી રીતે એક સાંકડી ગલી હોય, એક જ માણસને હાલે એટલું, તેમાં બે માણસ હાલી શકે? કોઈ દિવસ ન હાલી શકે એક સાથે. એવી રીતના તો અહીંયા જે કહેવાનો અર્થ થશે કે હું એટલે અહંકાર અને તમે એટલે ઈશ્વર. કે જ્યાં અહંકાર છે ત્યાં ઈશ્વર નથી, અને જ્યાં ઈશ્વર રૂપી પરમાત્મા છે ત્યાં અહંકારનું નામો નિશાન નથી. આ તો હું, મેં, મેરા જ્ઞાન, આનું જ્ઞાન, ફલાણું જ્ઞાન, ઢીકણું જ્ઞાન, લોકડું જ્ઞાન, હું જ મુક્તિદાતા, મારા જેવો કોઈ જ્ઞાની નથી. આ અહંકાર છે બધોય. અહંકાર તૂટ્યા વગર પરમાત્માની પ્રાપ્તિ ક્યારેય મિત્રો થવાની જ નથી. બરાબર? જ્યાં સુધી માણસમાં હું એટલે કે અહંકાર રહે છે ત્યાં સુધી ત્યાં સાચો પ્રેમ કે ઈશ્વરનો વાસ થઈ શકતો જ નથી. આ ધ્યાન દેજો. જ્યારે અહંકાર ઓગળી જાય છે, હું પણ ખતમ થઈ જાય છે, ત્યારે જ પ્રેમની પ્રાપ્તિ થાય છે. એ સિવાય અસંભવ છે. તો જ્યાં પ્રેમ છે ત્યાં નફરત નથી, અને જ્યાં નફરત છે ત્યાં પ્રેમ નથી. આ નોટ કરી લેજો. અહંકાર અભિમાનમાં જ રખડતા જ્યાં પ્રેમનો છાંટોય ન હોય, તમને શું આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણ કરાવશે? અહંકારથી પૂરેપૂરો ભરેલો હોય, પૂરેપૂરો વિષય વાસનામાં ભરેલો હોય, એ શું તમને આત્માની પરમાત્માની ઓળખાણ કરાવી શકે? કદાપી ન કરાવી શકે. અસંભવ. બરાબર? તો ભગત, હવે અહીં તમારી પ્રશ્નનો ઉત્તર આપ્યો છેલ્લે તમારા. તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.